ભાગેડુ તો લાલુભાઈનો પરિવાર છે. તરુણાબેન ભાગેડુ છે. ગુજરાતમાં કેસ ચાલી રહ્યા છે દારૂના બુટલેગરોના, તરુણાબેન પર, એમના સન પર, મારા ખ્યાલથી લાલુભાઈ પર બી બુટલેગરનો કેસ ચાલુ છે. દારૂનો ધંધો તો એમનો છે, બાર રેસ્ટોરન્ટ એમનું છે, વાઇન શોપ તો એમપી નું છે. લાલુભાઈ દારૂનો ધંધો કરે છે અને હર મહિને 100 કરોડ રૂપિયા કમાય છે ગુજરાતમાં દારૂ મોકલાવીને. બીજાને શું આરોપ લગાવે છે? જે પોતે કાચના ઘરમાં રહેતા બીજાને શું પથ્થર મારે? तो पहले बच्चे भी करो तो मैं भी करो, ये तो एक महीना पर तो ये जॉब आपको જ પડે ને, બેસી થોડું રહ્યો અમારે. હિસાબ કિતાબ જોઈ લો ને એક્સાઇઝ માં મારા નામ પર કાલે 12 રેસ્ટોરન્ટ હતી તેઓ જોઈ લો, કઈ નથી અમારા પર. એ તો જૂઠા આક્ષેપ કર્યા કરે, એને એ કર્યા કરે. આપણે અમારું કામ કરવાનું, અમારે સીટ અમે જીતી ગયેલા, એ તો હારી ગયેલા એટલે બોખલાઈ ગયેલા એટલે આવું કર્યા કરે. એના સમયમાં એ લોકો શું કરેલું? એના સમયમાં શું કરેલું? નોકરી ધંધામાં નાનું મોટું કયું કામ સારું કરેલું દમણ? તમને ખબર છે બધાને. અમારા સમયમાં ગુંડાગીરી નાબૂદ કરી, કરપ્શન નાબૂદ કર્યું, લોકોને શાંતિ, લોકોને મળવાનું, બેઠવાનું, ઉઠવાનું, લોકોની ઘરે જવાનું, લોકોના સુખ દુઃખમાં ઉભું રહેવાનું, એ મારું કામ લાલુભાઈનું અને નરેશભાઈના આશીર્વાદથી.